નમસ્કાર એક્ઝામના ગુરુના વહાલા વિદ્યાર્થી મિત્રો આ સમજૂતી પૂરી થાય એટલે તરત જ તમારે આ પાઠની એક ઓનલાઈન ક્વિઝ આપવાની છે તો જરા ધ્યાનથી સાંભળજો, એક પણ પોઈન્ટ ચૂકતા નહીં, કારણ કે બધા જ જવાબો આ વિડીયોમાં છુપાયેલા છે. તો ચાલો શરૂ કરીએ. આજે આપણે ભણવાના છીએ યુનિટ 2 સ્ટેપ બાય સ્ટેપ. જો નામમાં જ બધું આવી ગયું. આ પાઠમાં આપણે એ જ શીખવાનું છે કે કોઈ પણ વસ્તુ બનાવવાની જે આખી પ્રક્રિયા હોય, જે પ્રોસેસ હોય, એને અંગ્રેજીમાં સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે સમજાવવી. મજા આવશે? ચાલો શરૂઆત એકદમ મજેદાર અને સહેલી એક્ટિવિટીથી કરીએ. મને ખાતરી છે કે આ તો આપણે સૌએ બાળપણમાં બનાવી જ હશે. કાગળની હોડી. આને તમે આપણું વોર્મઅપ સમજી લો, જેનાથી આગળની એક્ટિવિટી માટે આપણો કોન્ફિડન્સ વધી જશે. તો સૌથી પહેલું સ્ટેપ શું છે? બરાબર, એક ચોરસ કાગળ લો. હવે અહીં બતાવ્યા પ્રમાણે એને પહેલા આડો અને પછી ઊભો બરાબર વચ્ચેથી વાળી દો. હા, એક વાત યાદ રાખજો, ઘડી જેટલી ચોક્કસ અને સીધી હશે ને, હોડી એટલી જ સરસ બનશે. એકદમ સહેલું છે, ખરું ને? બહુ સરસ. હવે જુઓ, જે ખુલ્લા છેડા છે એમાંથી એક ભાગને, ફક્ત એક જ ભાગને પાછળની તરફ વાળીને એક ત્રિકોણ એટલે કે ટ્રાયેંગલ જેવો શેપ બનાવો. ધ્યાનથી હો, 4માંથી ફક્ત એક જ ભાગ વાળવાનો છે. આ જ સ્ટેપથી આપણી હોડીનો બેઝ તૈયાર થશે. ઓકે, હવે જે બાકીના 3 ભાગ બચ્યા છે એને વાળીને એક મસ્ત મજાની કેપ એટલે કે ટોપી જેવો આકાર બનાવી દો. બની ગઈ ને ટોપી? સરસ. હવે એની અંદર તમારી આંગળી નાખો અને એને ખોલવા માટે તૈયાર થઈ જાઓ. અને આ રહ્યું આપણું ફાઇનલ સ્ટેપ. નીચેના ભાગને ધીમે ધીમે કાળજીપૂર્વક બહારની તરફ ખેંચો અને વાવ, તમારી સુંદર મજાની હોડી તૈયાર છે. જોયું? સ્ટેપ્સને બરાબર ફોલો કરીએ તો કામ કેટલું સહેલું થઈ જાય છે. હોડી બનાવવાની તો મજા આવી ગઈ, પણ હવે આપણે કંઈક એવું બનાવીશું જે મજેદાર હોવાની સાથે સાથે ખૂબ જ ઉપયોગી પણ છે. આપણે ઘરે જ માખી અને મચ્છરને પકડવા માટેનું એક છટકું એટલે કે એક ટ્રેપ બનાવતા શીખવાના છીએ. હવે આ ટ્રેપ બનાવવા માટે કંઈ બહુ મોટી વસ્તુઓ નથી જોઈતી. બધું ઘરમાં જ મળી જશે. જુઓ, એક ખાલી પ્લાસ્ટિકની બોટલ, એક કાતર, સેલોટેપ, વાસણ ધોવાનું લિક્વિડ અને પાણી. અને હા, મચ્છરોને લલચાવવા માટે થોડી ખાંડ અને લીંબુના રસના ટીપા. બનાવવાની રીત તો એનાથી પણ સહેલી છે. સ્ટેપ 1, બોટલ લો અને એને 2 ભાગમાં કાપી નાખો. સ્ટેપ 2, ઢાંકણો કાઢીને જે નાનો ટુકડો છે એને ઊંધો વાળીને બોટલના મોટા ભાગમાં ફિટ કરી દો. સ્ટેપ 3, બંને ભાગને ટેપથી સરસ રીતે જોડી દો. અને છેલ્લું સ્ટેપ, નીચેના ભાગમાં ખાંડવાળું પાણી, ડિશવોશિંગ લિક્વિડ અને ખાવાની કોઈ ગળી વસ્તુ મૂકી દો. અને આ જુઓ, તમારું મચ્છર પકડવાનું છટકું તૈયાર છે. હવે તમને થશે કે આ કામ કેવી રીતે કરશે? એકદમ સિમ્પલ છે. ખાંડની ગળી સુગંધથી માખી મચ્છર અંદર તો જશે જ, પણ એની રચના જ એવી છે કે પાછા બહાર નહીં નીકળી શકે અને ફસાઈ જશે. છે ને કમાલનો આઈડિયા? 1 મિનિટ, આપણે હોડી અને ટ્રેપ બનાવતી વખતે જે સૂચનાઓ જોઈ, જેમ કે ટેક અ પ્લાસ્ટિક બોટલ, કટ ઇટ ઇન્ટુ 2 પીસીસ. તમે નોંધ્યું કે આ બધા વાક્યોની શરૂઆત કેવી રીતે થાય છે? આ કોઈ સામાન્ય વાક્યો નથી. આ તો સૂચનાઓ આપવા માટેનો એક ખાસ સિક્રેટ કોડ છે. ચાલો એ કોડને સમજીએ. અંગ્રેજી વ્યાકરણમાં આ ખાસ વાક્યોને કહેવાય છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ એટલે કે આજ્ઞાર્થ વાક્યો. આ એવા વાક્યો છે જેનો ઉપયોગ આપણે કોઈને આદેશ આપવા, વિનંતી કરવા કે પછી કોઈ સૂચના આપવા માટે કરીએ છીએ. અને એની સૌથી મોટી ઓળખ એ છે કે તે હંમેશા ક્રિયાપદ એટલે કે વર્બથી શરૂ થાય છે. આ સ્લાઇડ પર નજર નાખો એટલે આખો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે. જુઓ, સામાન્ય વાક્યમાં આપણે કહીએ યુ ટેક અ બોટલ, પણ સૂચના આપતી વખતે સીધું જ કહીશું ટેક અ બોટલ. એ જ રીતે યુ કટ ઇટને બદલે સીધું કટ ઇટ. આમાં કરતા યુ છુપાયેલો હોય છે. આ જ છે સૂચના આપવાની સાચી સ્ટાઇલ. ચાલો હવે ફટાફટ પાઠમાં આવેલા કેટલાક શબ્દોને સહેલા બનાવી દઈએ. પહેલો શબ્દ છે નેસ્ટી પેસ્ટ્સ. આનો સીધો સાદો અર્થ થાય છે ગંદા અને હાનિકારક જીવજંતુઓ, જેવા કે મચ્છર અને માખી, જે આપણને પરેશાન કરે છે અને બીમારી ફેલાવે છે. બીજો શબ્દ છે સ્વાર્મ. જ્યારે ઘણી બધી માખીઓ, મધમાખીઓ કે બીજા કોઈ જીવજંતુઓ એક સાથે ટોળામાં ઉડતા હોય ને, ત્યારે આખા ટોળાને અંગ્રેજીમાં સ્વાર્મ કહેવાય છે. આપણે ગુજરાતીમાં કહીએ ને માખીઓનું ઝુંડ, બસ એ જ. મિત્રો, આ યુનિટમાં ફક્ત વસ્તુઓ બનાવતા જ નથી શીખવાનું,
પણ પ્રકૃતિ સાથે જોડાવાનો એક બહુ જ સુંદર સંદેશ પણ છે. પાઠના અંતે ટ્રી હગર્સ નામની એક નાનકડી પણ દિલને સ્પર્શી જાય એવી કવિતા છે જે આપણને વૃક્ષોનું મહત્વ સમજાવે છે. આ કવિતાની એક લાઇન બહુ જ પાવરફુલ છે. એ કહે છે કે સમય સમય પર વૃક્ષને ગળે લગાવો એ એક સારી વાત છે. આ નાનકડા વાક્યોમાં કેટલી મોટી વાત કહી દીધી છે કે આપણે વૃક્ષોને પ્રેમ કરવો જોઈએ અને એમનું રક્ષણ કરવું જોઈએ. તો મિત્રો, આ હતું આપણું યુનિટ 2 સ્ટેપ બાય સ્ટેપ. આપણે ફક્ત હોડી કે ટ્રેપ બનાવતા જ નથી શીખ્યા, પણ એ પણ શીખ્યા કે કેવી રીતે સૂચનાઓને સમજીને કોઈપણ કામને સરળ બનાવી શકાય. હવે તમે જે શીખ્યા છો તેને અજમાવવાનો વારો તમારો છે. ઘરે પેલું મચ્છરનું ટ્રેપ જરૂર બનાવજો અને જોજો કે વિજ્ઞાન કેવી રીતે કામ કરે છે. તો બધું બરાબર સમજાઈ ગયું ને? શું તમે તૈયાર છો એ ચકાસવા માટે કે તમને આ પાઠમાંથી કેટલું યાદ રહ્યું અને કેટલું સમજાયું? તો મિત્રો, શું તમે તૈયાર છો આ યુનિટના લર્નિંગ આઉટકમ આધારિત પ્રશ્નો અને તમારી તૈયારી ચકાસવા માટેની ક્વિઝ આપવા અત્યારે જ વિઝિટ કરો અમારી વેબસાઇટ www.examnoguru.com. આવજો અને સાચવજો.